નમસ્કાર દોસ્તો. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલનો હુમલો અને તેની પાર્શ્વભૂમિકા અંગેની વાત આજે આ કાર્યક્રમની જાહેરાત કરવા માટે મેં જે મારું વિડીયો પ્રસારણ આપના માટે મૂક્યું દિવસ દરમિયાન, તેમાં હું કરી ગયો છું. એટલે સીધો જ વિષયની ચર્ચા પર આવું છું. મેં તમને વચન આપ્યું છે કે મારા અભિપ્રાય, તમારી ચેનલના અભિપ્રાયથી તમને કોઈ પણ રીતે દોર્યા વગર માત્ર આંકડાઓ શું કે છે તે તમારી સામે મૂકવાનો અને તમને દેશ હિતમાં શું છે, આપણા સૌના હિતમાં શું છે તે વિચારતા કરવાનો મારો સંનિષ્ઠ અને પ્રમાણિક પ્રયાસ છે. આ માટે જે કંઈ કરવા જેવું હશે તે ભારતની સરકાર કરતી હશે, મને એનો વિશ્વાસ છે. અને એ જવાબ એમણે લોકસભાને આપવાનો રહે, એ જવાબ એમણે પ્રજાને આપવાનો રહે, એ જવાબ એમણે એમના વિવિધ રાજકીય પક્ષો જે પ્રતિસ્પર્ધી છે એમને આપવાનો રહે, દેશની જનતાને આપવાનો રહે. મારો એવો કોઈ ઈરાદો નથી એમની પાસે જવાબ માંગવાનો. મારો ઈરાદો મારા જેવા નાગરિકો છે એમનામાં સાચી સમજ ઊભી થાય, હકીકત આધારિત સમજ ઊભી થાય. અને આજના નાજુક સમયમાં આપણે જાણીએ ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચેના આ ઝઘડામાં ક્યાંક હોળીનું નારિયેળ ન બનીએ, નુકસાનીમાં ન મુકાઈએ, તે જોવાનો છે. માત્ર ને માત્ર આ વાત દેશના હિતથી, તમારા સૌના ક્ષેમ કુશળ અંગેની ચિંતાથી પ્રેરાયેલી છે. તો આવીએ આપણે મૂળ વાત પર. દોસ્તો, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા એ યુદ્ધની ખાડીના દેશોમાં કાર્યરત ભારતીયો પર શું અસરો થશે એની વાત આપણે અત્યારે કરવી છે. આજના વૈશ્વિક વાતાવરણમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના તણાવ અને સંઘર્ષની અસર વિશ્વભરમાં પડી રહી છે. ભારત એનાથી અલિપ્ત રહી શકે નહીં. ખાસ કરીને ખાડીના દેશોમાં જ્યારે લગભગ 88 લાખ, અને હું તો એથી આગળ વધીને થોડો ઉદારતાપૂર્વક કહું તો લગભગ 1 કરોડ જેટલા ભારતીયો કાર્યરત છે. કોઈ ત્યાં મજૂરી કરવા ગયા છે, કોઈ વેપાર કરવા ગયા છે, કોઈ કન્સલ્ટન્ટ છે, કોઈ આર્કિટેક્ટ છે, કોઈ ડિઝાઇનર છે, કોઈ રેસ્ટોરાં ચલાવે છે. આવા આપણા 88 લાખ એટલે લગભગ 1 કરોડ જેટલા ભારતીયો આ દેશોમાં કાર્યરત છે. ત્યારે એની સાચી હકીકતો તમારી સામે મૂકવાનો મારો આ એક સંનિષ્ઠ પ્રયાસ છે. અને એને હું પ્રશ્નોત્તર રૂપે મૂકવા માંગુ છું, જેથી તમારી સમજમાં એ સરળતાથી આવે. એ પહેલા દોસ્તો, તમે જો હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો. તમારા મિત્રોને પણ વિનંતી કરશો કે સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકન પર આંગળી દબાવી અને રજીસ્ટર કરી દેજો. એટલે અમારો જ્યારે પણ નવો વિડીયો મુકાય ત્યારે તમને એની સૂચના મળી જાય. આમાં તમને એક નવા પૈસાનો ખર્ચ થવાનો નથી, પણ તમે રજીસ્ટ્રેશન કરાવશો, તમે સબસ્ક્રાઇબ કરશો, એનાથી અમારા આનંદને ઉત્સાહમાં વધારો થશે. અમને હૂંફ મળશે કે ના, આટલા દર્શક મિત્રો અમને જુએ છે. તો દોસ્તો, જો હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યું હોય, હજુ પણ તમે બેલ આઇકન દબાવીને રજીસ્ટર ના કર્યું હોય તો કરાવી દેવો. તમારા મિત્રોમાં વધુમાં વધુ આ જે બ્રોડકાસ્ટ છે એનું શેર થાય. અને ખાસ કરીને જે લોકોના સગા સંબંધીઓ ખાડીના દેશોમાં કાર્યરત છે તેમના સુધી આ વાત જાય તે જોશો, એવી મારી વિનંતી છે. દોસ્તો, પ્રશ્ન પહેલો છે, ખાડીના દેશોમાં એટલે કે ગલ્ફ દેશોમાં કેટલા ભારતીયો કાર્યરત છે? પ્રશ્ન પહેલો, ખાડીના દેશોમાં એટલે કે ગલ્ફ દેશોમાં કેટલા ભારતીયો કાર્યરત છે? દોસ્તો, જવાબમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ GCC ના 6 દેશોમાં લગભગ 88 લાખ ભારતીય પ્રવાસીઓ, NRI અને PIO, પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન સહિત કાર્યરત છે. આ સંખ્યા થોડી વધારે હશે, ઓછી નથી. આ આંકડા વિદેશ મંત્રાલય
અને અન્ય સ્ત્રોત પર આધારિત છે. કયા દેશમાં કેટલા ભારતીયો કાર્યરત છે એની વિગતો હવે આપણે જોઈએ. તો પ્રશ્ન બીજો, કયા દેશમાં કેટલા ભારતીયો કાર્યરત છે? ખાડીના અખાતના કયા દેશમાં કેટલા ભારતીયો કાર્યરત છે? દોસ્તો, એના જવાબમાં કહી શકાય પહેલા નંબરે સંયુક્ત આરબ અમીરાત, જેને UAE કહીએ છીએ આપણે, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, દુબઈ એમાં આવે. એમાં 34,25,144. આમાંના મોટા ભાગના બ્લુ કોલર વર્કર છે, એટલે કન્સ્ટ્રક્શન અને સર્વિસ સેક્ટરમાં કામ કરે છે. દુબઈ ખાતે ભારતીયો ખૂબ મોટી સંખ્યામાં રહે છે, કાર્યરત છે. ત્યારબાદ આવે સાઉદી અરેબિયા, 25,94,947. સાઉદી અરેબિયામાં 25,94,947. આ દેશમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ વધઘટ થતી રહે છે. તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર તેલ અને ગેસના ક્ષેત્રોમાં કામ કરવાનું છે. ત્રીજા નંબરે કુવેત આવે, જ્યાં 10,29,821. 10,29,000, આઈ કરેક્ટ માય સેલ્ફ, 10,29,861, 21 નહીં, 10,29,861 ભારતીયો, જે મોટા ભાગે હેલ્થ કેર અને એન્જિનિયરિંગમાં કાર્યરત છે. ત્યાર પછી આવે કતાર, 7,46,550. ફિફા વર્લ્ડ કપ પછી તમને ખ્યાલ હોય તો ઓમાનમાં ફિફા વર્લ્ડ કપ રમાયો હતો. એ પછી પણ અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો વિકાસ થઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરી રહ્યા છે. ત્યાર પછી ઓમાન, 7,81,141. મુખ્યત્વે રિટેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં કાર્યરત છે. અને બહેરીન, 3,26,658. ફાઇનાન્સ અને આઈટીમાં વધુમાં વધુ ભારતીયો ત્યાં કામ કરી રહ્યા છે. આ કુલ સંખ્યા ગલ્ફ એટલે કે ખાડીના દેશોમાં કાર્યરત ભારતીયોના કુલ હિસ્સો જે છે, કુલ આપણા બધા જ થઈને ભારતીયો વિદેશોમાં કાર્યરત છે, એ કેટલા? તો એ 35 મિલિયન થાય, 3.5 કરોડ. 3.5 કરોડમાંથી સૌથી વધારે મોટો હિસ્સો ખાડીના દેશોમાં 1 કરોડ જેટલો, એટલે લગભગ 30% જેટલો હિસ્સો આ અખાતના દેશોમાં છે. પણ મોટી વાત એ છે કે અહીંયા અખાતના દેશોમાં મોટા ભાગે લોકો મજૂરી કરવા, પેટીઓ રળવા ગયા છે, એટલે એ જે કમાય છે આપણા દેશમાં પાછું મોકલે છે. અમેરિકા કે ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયામાં કે ન્યુઝીલેન્ડમાં કે જર્મનીમાં કે ફ્રાન્સમાં રહેતા આપણા નાગરિકો એ ત્યાં રોકાણ કરે છે, કારણ કે એમને ત્યાં રહેવા માટેની સવલત છે, ત્યાં રહેવા ગયા છે, એમને ત્યાં સ્થાયી થવું છે. આ લોકોને તો ત્યાંનું કાયમી નાગરિકત્વ તો મળતું જ નથી, એટલે મોડાવેલા પાછા આવવાનું છે. એટલે આ દેશમાં પોતાના કુટુંબને મૂકીને મજૂરી કરવા માટે મોટાભાગે જે લોકો એકલા જાય છે, લેબર કેમ્પમાં રહે છે અથવા એકલા રહે છે, અને મહિને જે પગાર આવે અથવા કમાણી થાય એમાંથી ચોક્કસ હિસ્સો આ દેશમાં પાછો મોકલાવે છે. એટલે સૌથી વધારે નાણાં આપણા દેશમાં વિદેશી ઊંડિયામણમાં એ આ ખાડીના દેશોમાંથી આવે છે, અમેરિકા કે ઇંગ્લેન્ડથી નથી આવતા. આ કુલ સંખ્યા ખાડીના દેશોમાં કાર્યરત ભારતીયો 35 મિલિયન, જે મેં અગાઉ કહ્યું, 3.5 કરોડ વિદેશી કામદારોમાંથી સૌથી મોટો હિસ્સો છે. ત્યાં ખાડીના દેશોમાં કુલ વિદેશી કામદારો 3.5 કરોડ છે. એમાં સૌથી વધારે સંખ્યા, એટલે લગભગ 30% કરતા વધારે, ત્રીજા ભાગના ભારતીયો છે. તાજેતરના યુદ્ધને કારણે ઉભા થયેલ તણાવને કારણે આ સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે છે, કારણ કે ઘણા કામદારો પરત ફરી રહ્યા છે. તમે છેલ્લા કેટલાક દિવસથી જોતા હશો તો દુબઈ સમેત અનેક મુખ્ય કેન્દ્રો કે જ્યાં અમેરિકાના બેઝ છે, જ્યાં એમનો સૈનિક અડ્ડાઓ છે, તેના ઉપર ઈરાને હુમલા કર્યા છે અને હતાહત થઈ છે. ત્યારે લોકો જેમને ત્યાં બીક લાગે અથવા તો એમને લાગે કે હવે એના કરતા દેશમાં જતા રહીએ તો અડધો કમાઈશું ને વેચીને ખાઈશું, એ લોકો પાછા આવી રહ્યા છે. બીજો પ્રશ્ન દોસ્તો, ત્યાર પછીનો, આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરી. ત્રીજો પ્રશ્ન, ગલ્ફમાં કાર્યરત ભારતીયો
કેટલું વિદેશી હુંડિયામણ આપણા દેશમાં પાછું મોકલે છે? ત્યારે એનો જવાબ છે દોસ્તો, ગલ્ફમાં કાર્યરત ભારતીયો દ્વારા મોકલવામાં આવતા વાર્ષિક રેમિટન્સ, દર વર્ષે જે વિદેશી હુંડિયામણ સ્વરૂપે રકમ આપણા દેશમાં પાછી મોકલે છે, તે ભારતીય અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. કેમ મહત્વપૂર્ણ છે એનું કારણ હવે તમને કહું. નાણાકીય વર્ષ 2024-25માં એ લોકોએ ભારતમાં કુલ $135.4 અબજ રેમિટન્સ મોકલ્યા હતા, જેમાંથી ગલ્ફ વિસ્તારનો હિસ્સો 38% છે. આમ ગલ્ફમાંથી વાર્ષિક રેમિટન્સનું અનુમાનિત મૂલ્ય લગભગ $52 અબજ છે. માર્ચ 2026ના વિનિમય દર એટલે કે $1 બરાબર 92 રૂપિયા અનુસાર આનું ભારતીય રૂપિયામાં મૂલ્ય 4.73 લાખ કરોડ છે. આ 2024-25ની વાત છે. અત્યારે 5.5 લાખ કરોડ જેટલું થાય. આપણું કુલ બજેટ 53.5 લાખ કરોડ છે. એટલે આપણા કુલ બજેટના 10% કરતા વધારે રકમ આ લોકો મજૂરી કરી, પરસેવો પાડી, જોખમ વેઠી અને આપણા દેશમાં પાછી મોકલે છે, એમાંથી આવે છે. આ વાત આપણને સમજાવવી જોઈએ કે આ કમાણી કેટલી છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ગલ્ફમાં એટલે કે ખાડીના દેશમાં કાર્યરત ભારતીયો દ્વારા મોકલવામાં આવતા રેમિટન્સ એટલે ચૂકવણું ભારતની અર્થવ્યવસ્થામાં શું મહત્વ ધરાવે છે? તમને પ્રશ્ન થાય કે શું મહત્વ ધરાવે? તમે કહ્યું તો ખરું કે લોકો $52 અબજ 2024-25માં પાછા મોકલ્યા અને આજની કિંમતે જો 2025-26માં ગણીએ આપણે તો કુલ બજેટ આપણું 26-27નું છે, 10% કરતા વધારે રકમ થાય. તેનું શું મહત્વ છે? તો જીડીપીમાં ટકાવારી કેટલી? આપણો કુલ જે ઘરગથ્થુ ઉત્પાદન છે, જીડીપી છે, એમાં ભારતનું અનુમાનિત જીડીપી 2026માં $4.5 અબજ છે. આપણે વધારે ગણીએ છીએ, $4.5 ટ્રિલિયન છે. 4.5 ટ્રિલિયન, બિલિયન નહીં, 1000 બિલિયન એટલે 1000 અબજ નો $1 ટ્રિલિયન થાય, એટલે $4.5 ટ્રિલિયન છે. ગલ્ફ રેમિટન્સ આના લગભગ 1.14% છે. એટલે આપણા કુલ જીડીપી નો 1.2% ભાગ એનું યોગદાન એ આ ગલ્ફમાંથી આવતા નાણાં આપણને આપે છે, અને એ નાની વસ્તુ નથી. ત્યાર પછી ભારતીય બજેટ 2026-27માં કુલ ખર્ચ અંદાજે 53.47 લાખ કરોડ છે. અખાતમાંથી આવતા પૈસા રેમિટન્સ આના લગભગ 8.8% થાય. આ આંકડા વિદેશી વિનિમયના મહત્વને દર્શાવે છે, જે વેપાર ખાધને ભરપાઈ કરે છે અને સરકારી આવકને વધારે છે. આપણે આયાત વધારે કરીએ છીએ, વી આર ઇનવર્ડ લુકિંગ ઇકોનોમી, નિકાસ ઓછી કરીએ છીએ, એટલે આનું વિશેષ મહત્વ છે. આ રેમિટન્સને મુખ્યત્વે બ્લુ કોલર વર્કર્સ, આપણે જેને કહીએ ને, પિસ્તી, બારબેન્ડર, કડિયા, સુથાર, મિકેનિક, વેઇટર્સ, આવા જે બ્લુ કોલર જોબ કરે છે, ત્યાં કાળી મજૂરી કરે છે, એ લોકોના પૈસા છે. પરંતુ યુદ્ધને કારણે એમાં 10-20% ઘટાડો થાય તેવી શક્યતા છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે પાંચમો જોઈએ. હાલમાં ચાલી રહેલા ઈરાન, ઇઝરાયલ, અમેરિકન યુદ્ધની ત્યાં કાર્યરત ભારતીયો પર કેવી અસર પડશે? શું અસર પડશે આપણા પર? જવાબ છે, ઈરાન, ઇઝરાયલ, યુએસએ યુદ્ધ ગલ્ફ વિસ્તારને સીધી અસર કરે છે, કારણ કે ઈરાન ગલ્ફના વિસ્તારમાં છે અને અમેરિકા જીસીસી દેશો, એટલે જીસીસી કાઉન્સિલની મેં વાત કરી, એ દેશોનો સાથી છે. ત્યાં એના અડધો ડઝન જેટલા યુદ્ધ બેઝ છે. અમેરિકાથી હુમલા સીધા ન કરી શકાય, એ કાં તો મસ્કતથી કાં તો બહેરીનમાં હમણાં જ એમનો નૌકા કાફલાનો 5મો બેડો હતો, એને ઈરાને પોતાના ડ્રોન હુમલામાં સળગાવી દીધો, તમે સાંભળ્યું હશે. એટલે આ સંઘર્ષ મિસાઇલ હુમલા, વેપાર અવરોધ અને આર્થિક અસ્થિરતા તરફ દોરી શકે છે. ભારતીય કામદારો માટે આની નીચે મુજબ અસરો થઈ શકે. આપણા ભાઈ બંધુઓ ત્યાં હોય તો એમને આ અસરો વેઠવી પડશે. પહેલી, ઉચ્ચ વેતન અને માંગમાં વધારો. જે ત્યાં રહે એમને જોખમ સામે કામ કરવું પડશે, તો
એના પગારો થોડા વધે અને આપણા એન્જિનિયર્સને ટેકનિશિયન્સને થોડું વધારે પગાર મળી શકે. આનાથી રેમિટન્સમાં તાત્કાલિક વધારો થઈ શકે, જે પાછલા કેટલાક યુદ્ધોમાં જોવા મળ્યું હતું. પણ આનાથી જે ભારતીયો પાછા આવતા રહે છે દેશમાં, એમના કારણે જે ખોટ જે છે તે સરભર કરી નાખશે. એટલે પરત ફરવાની તક અને ભારતીય અર્થતંત્રમાં યોગદાનની વાત કરીએ તો યુદ્ધના તણાવને કારણે ઘણા ભારતીયો પરત ફરી શકે છે, જે તેમના સેવિંગ્સ એટલે કે બચતને ભારતમાં રોકાણમાં પરિવર્તિત કરી શકે છે. આનાથી રિયલ એસ્ટેટ કે અન્ય ક્ષેત્રે રોકાણ મળે, પણ એ મોટું નહીં હોય. જો કે આ લાભને ફોર્સ્ડ રિટર્ન ફરજિયાત કરવું પડે છે, જે મોટા ભાગના એને બાંધી મૂડીના રોકાણ તરીકે રોકી રાખશે. એ રીતે જોવું જોઈએ, જે ભારતના જોબ માર્કેટ પર દબાણ વધારી શકે છે. આપણે અત્યારે મોટી બેકારીનો સામનો કરી રહ્યા છીએ, એમાં આ લોકો અડધાએ પાછા આવે તો 40 લાખ લોકો પાછા આવે તો શું થાય એ તમે વિચારી શકો છો. જીઓ પોલિટિકલ એટલે કે ભૂ રાજકીય લાભની વાત કરીએ તો અમેરિકા સાથેના સંબંધોને કારણે ભારતને ખાડીના દેશોમાં વધુ સુરક્ષા અને ડિપ્લોમેટિક સપોર્ટ મળી શકે છે. એવું તમને લાગતું હોય તો તમે બહુ સ્પષ્ટ થઈ જાઓ કે જો યુદ્ધ વધુ વકરે તો અમેરિકાનું ત્યાં ઉપજવાનું નથી. ઈરાનના હુમલાઓ અને યુદ્ધની વિભીષિકા આ લોકોને પણ ઝાડ લગાડશે, એટલે એમના માટે જિંદગીનું જોખમ ઊભું કરી શકે છે. પ્રશ્ન છઠ્ઠો, ઈરાન ઇઝરાયલ યુએસએ ઈરાન ઇઝરાયલ યુએસએ યુદ્ધ ત્યાં કાર્યરત ભારતીયોને કેટલું નુકસાનકારક બની રહેશે? શું નુકસાન થાય? તો સુરક્ષા જોખમ અને જીવનું જોખમ. ગલ્ફમાં મિસાઇલ હુમલા અને અસ્થિરતાને કારણે ભારતીય કામદારોના જીવને જોખમ છે. તાજા અહેવાલો અનુસાર લાખો કામદારો અસુરક્ષિતતા અનુભવે છે અને ઘણા રાતોની ઊંઘ ગુમાવી રહ્યા છે. એમના સગાવાલાઓ અહીં ચિંતામાં સમય પસાર કરી રહ્યા છે. આ ગેરલાભ સૌથી મોટો છે, કારણ કે ભારત સરકારને મોટા પાયે ઇવેક્યુએશન એટલે ત્યાંથી તમારે 40 લાખ માણસોને લાવવાના થાય તો શું સ્થિતિ થાય? તમે ઈરાકમાં કર્યું, અન્ય જગ્યાએ કર્યું, ત્યાં તમે લાખેક માણસ હોય, 1.5 લાખ માણસ હોય તો જુદી વાત છે. યુક્રેનમાં પણ આપણે એ કર્યું, યુગાન્ડામાં પહેલા લઈ આવ્યા હતા, બર્મામાં કર્યું હતું, પણ સંખ્યા ઘણી નાની. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જો તમારે ઇવેક્યુએટ કરવાનું થાય તો એ 1980નું જે અખાતી યુદ્ધ થયું, 1990નું જે અખાતી યુદ્ધ થયું તેના કરતાં પણ મોટું હોઈ શકે અને એ બહુ મુશ્કેલ છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે રોજગાર અને આર્થિક નુકસાન. યુદ્ધ તેલના ભાવ વધારી શકે છે. આ સૌથી મોટું નુકસાન આપણને થઈ શકે. ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં, ગેસના ભાવમાં વધારો થાય એટલે દરેક વસ્તુ મોંઘી થાય. ત્યાં યુદ્ધ થાય એટલે ઘઉંના ભાવમાં વધારો ના થાય, પણ ઘઉંમાં ખાતર વપરાય એના ભાવમાં વધારો થાય, ઘઉં ટ્રાન્સપોર્ટ કરવા માટે જે ડીઝલ વપરાય એના ભાવમાં વધારો થાય. એમ સરવાળે એક વસ્તુના ભાવમાં ગૃહિણીને ગેસ મોંઘો થાય, એક વસ્તુનો ભાવ વધારો થાય. અને પેટ્રોલ અને ડીઝલ જો બેરલ દીઠ જો $120-130 પ્રતિ બેરલના ભાવ પ્રમાણે થઈ શકે તો શું થાય? તમે કદાચ એમ કહેશો કે અમેરિકાએ કહ્યું છે કે અમારી પાસેથી તેલ લો અથવા તો વેનેઝુએલા પાસેથી લો. તો દોસ્તો એક વસ્તુ સમજી લો, આ બંનેનું તેલ ઘાટું છે. રશિયાના તેલની ગુણવત્તાની સાથે ઊભું રહી શકે તેમ નથી. અને બીજું, યુદ્ધનો સમય છે એટલે જે હોર્મુઝ સ્ટ્રેટ, જેમાંથી ભારત જે તેલ ભારત માટે આયાત થાય છે એનો 50% જથ્થો એ હોર્મુઝ સ્ટ્રેટ એટલે હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી પસાર થાય છે, એ અટકી જાય. અને અટકી જાય તો આપણે ત્યાં હરદીપ પુરીએ હમણાં જ લોકસભામાં એટલે સંસદમાં માહિતી આપી છે કે અડધો તૈયાર માલ તરીકે ને અડધો પ્રોસેસ કરી શકાય તેવા માલ તરીકે એમ કુલ મળીને આપણી પાસે 15 દિવસ ચાલે એટલો પુરવઠો છે. તો પછી આગળ શું થશે? એ પુરવઠો કયા ભાવે આવશે? અમેરિકાએ તો તમને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેવાની ના પાડી છે. આપણે ઘણું મોટા પ્રમાણમાં એ ટકાવારી ઘટાડી છે. ત્યારે હવે શું થશે? એ ચિંતા રોજગાર ને આર્થિક નુકસાનની દ્રષ્ટિએ જોઈએ તો બહુ મોટી ચિંતા આપણા માટે ઊભી થઈ શકે. બેરોજગારી થાય, જીડીપી ઘટે, મોંઘવારી વધે,
ફુગાવો વધે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફુગાવાને કાબુમાં રાખવા માટે જો રેપો રેટ વધારે તો એના કારણે મંદી, અને મંદીના કારણે સ્ટેગ્નન્સી અને ઇન્ફ્લેશન બે ભેગા થાય. ફુગાવો અને જૈસે તેની સ્થિતિ, જેને સ્ટેગફ્લેશન કહેવાય છે, તે પ્રકારની અર્થવ્યવસ્થામાં પરિસ્થિતિ નિર્મિત થાય. એટલે સરેરાશ ભારતીય માટે જીવતર મોંઘું અને એને ઉપયોગી ચીજો છે તે દરેકે દરેક એક યા બીજી રીતે ટ્રાન્સપોર્ટથી માંડી ઉત્પાદન સાથે ઉર્જા જેમાં જરૂર પડતી હોય તે બધી જ મોંઘી થાય. આ એની અસર એક મોટામાં મોટી આપણી અર્થવ્યવસ્થાને થાય. ત્યાર પછી પારિવારિક અને માનસિક અસર. કામદારોને તેમના પરિવારથી અલગ રહેવું પડી શકે, જે અત્યારે જેમના પોતાનો કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો ભાઈ જે અત્યારે ત્યાં ખાડીના દેશોમાં ગયા છે રોજગારી કમાવા, એમની ચિંતા શું હશે સમજી શકો છો. અને એ ત્યાં છે એમનો એ કેવા તણાવ હેઠળ જીવતા હશે, અહીંયા છે તે કેવા તણાવ હેઠળ જીવતા હશે તે તમે સમજી શકો છો. એટલે વીમા અને મેડિકલ સુવિધાઓમાં અડચણ ઊભી થાય. પેલું તેલ લાવવામાં પણ એના ટેન્કરોનો જે ટ્રાન્સપોર્ટ દર છે એ વધી જાય. એના ઉપર વીમો અત્યારે લેવા કોઈ તૈયાર નથી, વીમાના દર વધી જાય. આ ગેરલાભ લાંબા ગાળાના છે અને સામાજિક અસ્થિરતા, મંદી અને મોંઘવારી વધારી શકે છે. ટૂંકમાં દોસ્તો, ભારતીય અર્થતંત્ર પરની અસરની વાત કરીએ તો રેમિટન્સમાં ઘટાડો ભારતના વિદેશી વિનિમયની અનામતને અસર કરશે. આપણું વિદેશી ઊંડિયામણ આમે ઓછું છે, આમાં ઘટાડો થાય એટલે તેલની જે આયાત કરીએ છીએ એનું બિલ વધે. એક બાજુ તેલ જે આયાત કરવાનું છે ક્રૂડ ઓઇલ, એનું બિલ વધે, બીજી બાજુ આ વિદેશી ઊંડિયામણ આવે છે તે ઘટે, તો સરવાળે દેશની પાસે શું પરિસ્થિતિ થાય. એટલે આજે રૂપિયો એ પાછો ઘસાઈને ડોલર સામે 92 રૂપિયાના ભાવે પહોંચ્યો છે. રૂપિયો ઘસાતો જાય તેમ આપણને આયાતો મોંઘી પડતી જાય, નિર્યાત સસ્તી થાય, પણ નિર્યાતમાં ભારત છે જ નહીં. ખાસ દુનિયાના કુલ વેપારનો 0.5% પણ ભારતનો ભાગ નથી. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. ટૂંકમાં યુદ્ધના ગેરલાભ કરતા લાભ ઘણા ઓછા છે. તેમને ઘટાડવા માટે ભારત સરકારને મજબૂત ડિપ્લોમસી અને સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ. સીધા જઈને ઇઝરાયલનો હાથ પકડીને ન ઉભા રહી જઈ શકાય. તમે એ કરો છો, તમે માત્ર ગલ્ફના દેશો એટલે આ ખાડીના દેશો જે તમને તમારા ત્યાંથી કરોડ લોકોને રોજગારી આપે છે એમની દુશ્મની નથી લેતા, રશિયા અને ચીનની પણ દુશ્મની ઓરો છો. અને અમેરિકા એ સામે તમને કશું આપી નથી દેતું. ત્યારે ઇઝરાયલને અમેરિકાના ખાતર થઈને આટલી મોટી દુશ્મની આટલા મોટા લોકો સાથે વહેરવાની અને એને કારણે આ દેશમાં મોંઘવારી, અરાજકતા, બેરોજગારી ઊભી કરવાની વાત આવે ત્યારે ભારત સરકારે જેમ નટ જમીનથી ઉપર દોરડા પર પેલો વાંસ હાથમાં રાખીને ખૂબ ચાલાકીથી બેલેન્સ જાળવીને ચાલતો હોય છે તેવું બેલેન્સિંગ જોબ કરવો પડશે, જે ખૂબ જ કુશળ અને ઉત્તમ કક્ષાની રાજનૈતિક ક્ષમતા માગી લેશે. અત્યારે આપણે એમાં ક્યાં છીએ એનો સરળ દાખલો અમેરિકા સાથેની વેપાર સંધિ છે, જે થઈ જ નથી. અને એમાં તો પિયુષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ પણ કરી દીધી ને અમેરિકા સાથેની વેપાર સંધિ થઈ ગઈ ને આપણું હવે ટેરિફ ઘટીને 18% થઈ ગયું. એમ નથી કહેતા કે 1 એપ્રિલ 2025 જ્યારે આ ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી 2025 પ્રમુખ બને ત્યાં પછી 1 એપ્રિલ સુધી તો 3.5% હતી આપણા માલ ઉપર જકાત. એ 3.5%ની એને વધારીને 25% કરી, 25%ની હવે ઘટાડીને 18% કરીને આ બુદ્ધિશાળી લોકો આપણને એમ સમજાવવા માંગે છે કે 7% જકાતમાં ઘટાડો થઈ ગયો એટલે હવે આપણો માલ અમેરિકાની બજારમાં બહુ ધમાધમ વેચી શકાશે. આ પ્રકારની છેતરપિંડી વાળી વાત નહીં ચાલે, કારણ કે છેવટે પાઘડીનો વડ છેડે નીકળવાનો જ છે. તમે ગમે તેટલી છુપાવશો, લાખ छिपाओ छिप न सकेगा राज इतना गहरा, दिल की बात बता देता है असली नकली चेहरा. लाख छिपाओ छिप न सकेगा
राज इतना गहरा दिल की बात बता देता है असली नकली चेहरा. दोस्तો, સમગ્ર દેશ માટે આ કટોકટીનો સમય છે અને દેશ હિતમાં ભારત સરકાર જે કંઈ કરતી હોય એની સાથે આપણે ઊભા છીએ અને ઊભા રહેવું જ જોઈએ. એ સાચી દેશભક્તિ છે. પણ ભારત સરકાર તમને અંધારામાં રાખે, જે વેપાર સંધિ થઈ જ નથી એના પિયુષ ગોયલ આપણને લેખાજોખા આપે. વિદેશ મંત્રીને પૂછો તો એ કે વાણિજ્ય મંત્રીને પૂછો, નાણામંત્રીને પૂછો તો કે વાણિજ્ય મંત્રીને પૂછો. આ ન ચાલે. જેમ આપણે સંપૂર્ણપણે આપણી સરકાર સાથે છીએ ને રહેવું જ જોઈએ આવા કટોકટીના સમયે, તેમ સરકારે પણ સંપૂર્ણપણે પારદર્શક પ્રમાણિક રહેવું પડે. ખોટા ખર્ચા બંધ કરવા પડે. ઉત્સવોની ઉજવણીઓ અને આ ને તેને પાછળ જે કરોડોના ધુમાડા થાય છે તે આપણે એના ઉપર પૂર્ણવિરામ મૂકવું. ખૂબ કપરો સમય છે. આશા રાખીએ કે એમાંથી આપણે હેમખેમ પાર ઉતરીએ અને એ કપરો સમય પાર ઉતરવા માટે દેશ હિતમાં ભારત સરકાર જે કંઈ પગલાં લેતી હોય તેની સાથે આ દેશના દરેક નાગરિકે ઊભા રહેવું જોઈએ જ અને આપણે પણ એની સાથે છીએ. એ વાત બહુ સ્પષ્ટ રીતે આપણને સમજાવવી જોઈએ. સવાલ એ છે પારદર્શિતા અને પ્રમાણિકતા. આશા રાખીએ ભારત સરકાર પણ એમના પક્ષે પારદર્શિતા પ્રમાણિકતા જાળવશે. જે વાત આવે છે, હજુ ભારત સરકારે સ્પષ્ટતા નથી કરી એટલે અધિકૃત રીતે હું નથી કહી શકતો, પણ જો એ સાચું હોય કે અમેરિકાને એનું મિસાઇલ છોડવા માટે આપણે આપણા પોર્ટ વાપરવા માટેની છૂટ આપી હોય તો અત્યંત ગંભીર બાબત છે. આ ન કરી શકાય. ઇંગ્લેન્ડે આ છૂટ આપવાની ના પાડી દીધી, સ્પેને ના પાડી દીધી. એક સમય એવો આવે છે રાષ્ટ્રના જીવનમાં કે જ્યારે રાષ્ટ્રના નેતૃત્વએ પોતાની કરોડરજ્જુ મજબૂત રાખીને સીધા ઊભું રહેવું પડે છે. ના કહેવતતા શીખવું પડે છે. દબાણ હેઠળ વળી જઈ અને નિર્ણયો રાષ્ટ્રહિતમાં નથી લઈ શકાતા. તો આશા રાખીએ કે જેમ બ્રિટનના વડાપ્રધાને એનું રાષ્ટ્રહિત જાળવ્યું, સ્પેનિશ વડાપ્રધાને એમનું રાષ્ટ્રહિત જાળવ્યું, ને ગભરાયા વગર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગમે તે લવારો કર્યો, એનાથી જરાય દબાયા વગર એમણે પોતાની વાત નિશ્ચિતપણે એમની સામે મૂકી. એ જ પ્રકારે જર્મની અને ફ્રાન્સ પણ વર્તી રહ્યા છે. તો આપણે રાષ્ટ્રહિતમાં આપણી સરકાર વર્તે, જ્યાં જરૂર જણાય ત્યાં કડકાઈ વર્તે અને દેશના હિતમાં લોકરંજક પગલાઓ નહીં પણ દેશના હિતમાં જેવા પગલા હોય તે લે. તે વાત સાથે મને લાગે છે આજની વાતને આપણે વિરામ આપીશું. મળતા રહીશું. મેં વિચાર્યું કે જે હકીકત છે, જે આ આખું યુદ્ધનું જે કેન્દ્રબિંદુ છે એ આ ખાડીના દેશો છે અને ત્યાં આપણા 1 કરોડ જેટલા લોકો કામ કરે છે. આપણા કુલ બજેટના લગભગ 10% જેટલા પૈસા એ લોકો આપણને મોકલે છે. જીડીપીનો 1.5% જેટલો ભાગ ત્યાંથી આવે છે. ત્યારે એના વિશે તટસ્થતાપૂર્વક વિગતો તમારા સામે મુકાવી જોઈએ. આ વિગતો સમજી અને તમને જે યોગ્ય લાગે તે અનુમાનો બાંધવા માટે તમે સ્વતંત્ર છો. રાષ્ટ્રભક્તિનું કોન્ટ્રાક્ટ અમુક લોકોની પાસે જ છે અને બાકીના લોકો બધા એ કે એ પ્રમાણે વર્તે તો જ રાષ્ટ્રભક્ત છે. એ વાત સાચી નથી. આપણે છેવટે તો દેશ હિતમાં, આ દેશ જો ઉન્નત છે, એનું મસ્તક ઉન્નત છે, એ દુનિયાના જે વિશ્વ સમુદાય છે એમાં માનભેર પોતાનું સ્થાન જાળવી શકે છે. તો જ આપણી કિંમત છે. અને એટલે જ આપણે પ્રાર્થના કરીએ છીએ, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ હિન્દુ અને મુસલમાન વિશ્વાસુ પારસી, સૌએ સમાન રીતે સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. આશા રાખીએ આપણો દેશ ભૂતકાળમાં પણ અનેક કટોકટીઓમાંથી હેમખેમ બહાર આવ્યો છે. આ વખતે પણ ઓછામાં ઓછા ખરોચ પડ્યા વગર એમાંથી બહાર આવી જાય.
સૌ સુખી થાય, સૌનું કલ્યાણ થાય અને આપણો તિરંગો આપણા ગૌરવનું પ્રતીક, આપણું માન, આપણું સન્માન એ વિશ્વમાં ગૌરવભેર આપણે ફરકાવી શકીએ એવી શુભકામનાઓ સાથે તમારા દોસ્ત જય નારાયણને આજ્ઞા આપશો. મળતા રહીશું. આવજો. ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ભારત માતા કી જય, ભારત માતા કી જય.